નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ચૂંટણીમાં જાણીતા ચહેરા અંકિતા પરમાર, ભાજપ પોર બેઠક વડોદરા જિલ્લા પંચાયત, રાજલ બારોટ જે ભાજપ ઉના નગરપાલિકા આરજે આભા, અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોને મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। આવતીકાલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉમેદવારોને મળશે। કાંકરિયા નજીક પંડિત દીનદયાળ સ્ટેચ્યુ પાસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના તમામ ઉમેદવારોને આ મુલાકાતને લઈ સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદ મનપાના તમામ ઉમેદવારો સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે અને તેમને જીતનો મંત્ર આપશે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તમામ ઉમેદવારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાંકરિયા નજીક પંડિત દીનદયાળ સ્ટેચ્યુ પાસે યોજાશે। તમામ ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી છે। હાજર રહેવા માટે અહીં ઉપસ્થિત તમામ ઉમેદવારોને મુખ્યમંત્રી જીતનો મંત્ર આપશે। સ્થાનિક સ્વરાજમાં ભાજપની જીતને લઈને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે। આવતીકાલથી ભાજપ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ। એક સાથે 15 મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાશે, સાથે ચૂંટણી પ્રચાર થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં ઉપસ્થિત રહેશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટમાં ઉપસ્થિત રહેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરામાં ઉપસ્થિત રહેશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ વડોદરામાં ઉપસ્થિત રહેશે। આવતીકાલથી ભાજપનું ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યું છે અને ભાજપના દિગ્ગજો જે મેદાનમાં ઉતરશે। આવતીકાલે એક સાથે 15 મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ અમદાવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેઓ ઉપસ્થિત રહેશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી વડોદરામાં ઉપસ્થિત રહેશે। તેની સાથે સાથે રાજકોટમાં જગદીશભાઈ વિશ્વકર્માને જવાબદારી સોંપવામાં આવી છે। આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયા કેસની જે જીત છે, ભાજપની જીત છે, તેને માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। જનસેવા સંકલ્પ કાર્યક્રમ થકી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, આવતીકાલથી ભાજપ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। એક સાથે 15 મનપામાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કાર્યક્રમની રૂપરેખાને લઈને શું વધુ વિગતો? ભાજપ માત સ્કેલ પર આવતીકાલે પ્રચાર પ્રસારનો પ્રારંભ કરી રહ્યું છે। સામાન્ય રીતે પ્રચાર પડઘમ શાંત પડે તેના છેલ્લા દિવસે આ પ્રકારનો તીવ્ર પ્રચાર કોઈ પણ પાર્ટી દ્વારા કરવામાં આવતો હોય છે, જેને કાર્પેટ બોમ્બિંગ કહેવામાં આવતું હોય છે રાજનીતિ ભાષામાં। પરંતુ ભાજપે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યાના નેક્સ્ટ દિવસ એટલે કે આવતીકાલથી જ આ પ્રકારના કાર્પેટ બોમ્બિંગ સ્વરૂપનું ચૂંટણી પ્રચાર કરવા માટેનું એક સમગ્ર કાર્યક્રમ અને શેડ્યુલ ઘડ્યું છે। આવતીકાલે 9:30 કલાકથી એક સાથે 15 જેટલી મહાનગરપાલિકાઓ છે, તેમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે ભાજપના ઉમેદવારો ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની અંદર ચૂંટણી પ્રચારમાં જોડાશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટ ખાતે ચૂંટણી પ્રચારની અંદર જોડાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર વડોદરા મહાનગરપાલિકાની અંદર ચૂંટણી પ્રચાર કરશે। તમામ 15 જેટલી મહાનગરોની અંદર સંગઠન યોજના મુજબ ભાજપના સિનિયર આગેવાનો આ પ્રકારના પ્રચારની અંદર જોડાવાના છે અને એક સાથે 15 જેટલી મહાનગરપાલિકાઓની અંદર ચૂંટણી પ્રચારનો પ્રારંભ થશે। આ ઉપરાંત 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 જેટલી તાલુકા પંચાયતની અંદર પણ આગામી દિવસોની અંદર તીવ્ર પ્રચાર માટે ભાજપે સમગ્ર આયોજન કર્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપની જીત, ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક બેઠક બિનહરીફ જાહેર થઈ। પેટલાદ તાલુકા પંચાયતની બોરિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા। સોજિત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક પર પણ બિનહરીફ જાહેર થયા। પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની સંપૂર્ણ પેનલ બિનહરીફ જાહેર થઈ,
તો સોજિત્રા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના 2 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. એના માટે હું અમારી વરસડા તાલુકા પંચાયત સીટ કે જે તારાપુર તાલુકામાં આવે એમાં અમારા ઉમેદવાર સામે કોઈ પણ ફોર્મ ભરાયું નથી અને એ સીટ વર્ષોથી જ્યારથી ગુજરાત બન્યું ત્યારથી કોંગ્રેસ પાસે જ હતી. આજે પહેલી વખત ભારતીય જનતા પાર્ટી એ સીટ ઉપર બિનહરીફ બન્યું છે. એવી રીતે સોજિત્રા તાલુકાની પીપળાવ સીટ એ પણ બિનહરીફમાં એમની સામે કોઈ ફોર્મ ન ભરાવાને કારણે અમારી 2 સીટ ઉપરની સામે કોઈ કોંગ્રેસ કે અન્ય ઉમેદવારોનું ફોર્મ ભરાયું ન હોવાને કારણે બંને સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે. મહેમદાબાદ તાલુકા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. કાછડી બેઠક પર હેતલબેન ચૌહાણ જેઓ બિનહરીફ જાહેર થયા, તો છાપરા બેઠક પર રશ્મિકાબેન પટેલ બિનહરીફ જાહેર થયા. બંને ઉમેદવારોએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીએ કાછડી સીટ પરથી તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી અને મારા સર્વ ગ્રામજનોના સાથ સહકારથી આજે હું બિનહરીફ જાહેર થઈ છું. તે માટે હું મહેમદાવાદના ધારાસભ્યશ્રી તથા સર્વ કાછડીના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું. મેન્ડેટ મારા પત્નીને રશ્મિકાબેન રાજકમલ પટેલને છાપરા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળેલું અને તેના આધારે આજે ગઈકાલે અમે ફોર્મ ભરેલું હતું અને આજે બિનહરીફ થવાથી મારા ગામ કતકપુરા, છાપરા અને વિરોલ ત્રણેય ગામના ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખેડાની પરસાતજ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. પરસાતજ બેઠક પરથી ભાજપે ખાતું ખોલાવ્યું. ભાજપના રાયસનભાઈ ગોહિલ બિનહરીફ જાહેર થયા, વિજેતા બન્યા. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી એક પણ પક્ષમાંથી ફોર્મ નથી ભરાયું. મતદાન થાય પહેલા જ પરિણામ સ્પષ્ટ થઈ ગયું. ગ્રામજનો અને સમર્થકોએ શાનદાર જીતની ઉજવણી કરી. વલસાડમાં તાલુકાની 5 બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. વલસાડ તાલુકાના કોસંબા 1માં મમતાબેન હળપતિ બિનહરીફ થયા. કોસંબા 1 બેઠક પર સ્વીટી પટેલ પણ બિનહરીફ જાહેર થયા. ભદેલી જગાલાલામાં હસુમતીબેન ટંડેલ બિનહરીફ વિજેતા ઘોષિત થયા. ભાગડાવડા બેઠક પર શિવાંગી પટેલ બિનહરીફ જાહેર થયા, તો દાંતી કકવાડી બેઠક પર જયશ્રીબેન ટંડેલ પણ બિનહરીફ વિજેતા બન્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર. નવસારીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. દેવસર જિલ્લા પંચાયત, બિગરી જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ. ઘેજ જિલ્લા પંચાયત બેઠક, સમરોલી તાલુકા પંચાયત બેઠક પણ બિનહરીફ જાહેર થઈ. ગણદેવી તાલુકા પંચાયતની 4 બેઠક બિનહરીફ થઈ. બિગરી 1 તાલુકા પંચાયત, બિગરી 2 તાલુકા પંચાયત પણ બિનહરીફ જાહેર થઈ છે. દેવસર 2 તાલુકા પંચાયત, માસા તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ થઈ. વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા. ભાજપના ઉમેદવાર સામે કોઈએ પણ ઉમેદવારી નથી કરી. હજુ કેટલાક ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા છે. ભાવનગરના પાલીતાણામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. વોર્ડ નંબર 1, 2 અને 3 લગભગ બિનહરીફ થવાનું નક્કી છે. ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં જ ભાજપે ખેલ પાડી દીધો. પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો. ઓમદેવસિંહ સરવૈયા સહિત આખી પેનલનો ભાજપમાં પ્રવેશ થયો. પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. કોંગ્રેસ શહેર પ્રમુખ અને વિપક્ષના નેતા સહિતના નેતા ભાજપમાં જોડાયા. ફોર્મ ભરવાની અંતિમ ઘડીએ જ કોંગ્રેસનો હાથ છોડી કમળનો ખેસ ધારણ કર્યો. ગીર સોમનાથના ઉનામાં મતદાન પહેલા જ ભાજપે ખાતું ખોલી દીધું. ઉનાની સનખડા બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યું. સનખડા બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવના સાવધારિયા બિનહરીફ જાહેર થયા છે. વિરોધ પક્ષે ઉમેદવારી ન નોંધાવતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા.
સુરેન્દ્રનગરના વઢવાણા તાલુકા પંચાયતની રામપરા બેઠક બિનહરીફ જાહેર થઈ. ભાજપના ઉમેદવાર સામે કોઈએ પણ ઉમેદવારી નથી કરી. ભાજપના ઉમેદવાર કાનભા ચાવડા બિનહરીફ જાહેર થયા. મતદાન થાય તે પહેલા જ રામપરા બેઠક ભાજપના ફાળે આવી. પાટણમાં મતદાન પહેલા જ ભાજપ માટે મોટા સમાચાર. ટુવડ ગામની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપ બિનહરીફ થયું. ભાજપના ઉમેદવાર ગાયત્રીબેન સિંધવ બિનહરીફ જાહેર થયા. અન્ય કોઈએ પણ ફોર્મ નથી ભર્યું, જેને લઈને ગાયત્રીબેન સિંધવ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વાવથરા જિલ્લા પંચાયતના સૌથી મોટા સમાચાર. ભોરલ જિલ્લા પંચાયતમાં સૌથી મોટા સમાચાર. કોંગ્રેસે જોગાજી રાજપૂતને મેન્ડેટ આપ્યું હતું. ત્યાં છેલ્લી ઘડીએ ભાજપે દાવ ખેલ્યો. જોગાજી રાજપૂતનું ભાજપે મેન્ડેટ રજૂ કર્યું. જોગાજીએ ભાજપનું મેન્ડેટ રજૂ કરી કોંગ્રેસને ઝટકો આપ્યો. પંચમહાલમાં મતદાન પહેલા જ ભાજપે ખાતું ખોલ્યું. કાલોલની ચલાલી બેઠક પર ભાજપ બિનહરીફ થયું. ભાજપના મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ વિજેતા બન્યા. સાંસદ રાજપાલસિંહ જાદવની હાજરીમાં વિજયોત્સવ ઉજવવામાં આવ્યો. તાલુકા પંચાયત સીટ જે ઉમેદવાર હતા આપણા મીનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, જે આજે બિનહરીફ થયા છે. એક જ જે ફોર્મ આવ્યું હતું અને ત્યારે હું આ પ્રસંગે જે આપના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો, ત્યારે તમામે એક જ સિંગલ ફોર્મ આપી અને ભારતીય જનતા પાર્ટીનો જે ભવ્ય વિજય થયો છે, ત્યારે મારા મત વિસ્તારના અને ચલાલી તાલુકા પંચાયત સીટના તમામ કાર્યકરોનો હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું. કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપની જીત થઈ. નખત્રાણા નગરપાલિકામાં ભાજપની 2 સીટ બિનહરીફ જાહેર થઈ. વોર્ડ નંબર 4 અને 5માં એક સીટ બિનહરીફ થઈ છે. અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતા ભાજપને બિનહરીફ સીટ મળી ગઈ. બક્ષીપંચ અનામતની બંને સીટ હતી. સાબરમતીના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ધારાસભ્ય હર્ષદ પટેલ પણ ઉમેદવારો સાથે જોવા મળ્યા. સાબરમતી પેનલમાં ભાજપે 27 વર્ષની મહિલાને ટિકિટ આપી છે. ખુશ્બુ પરમાર અમદાવાદની યુવા મહિલા ઉમેદવાર છે. સાબરમતીના ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી. અમદાવાદ ભાજપે પાલડીમાં ઉમેદવારની બદલી કરી. જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી. આશિષ શાહના બદલે જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી. છેલ્લી ઘડીએ પાલડીમાં ઉમેદવાર બદલાયા, જેને કારણે ફોર્મ ભરવાનો સમય ઓછો હોવાથી જૈનિક વકીલ દોડતા પહોંચ્યા ઉમેદવારી નોંધાવવા. બસ પાર્ટીએ જે જવાબદારી આપી છે, જવાબદારી પૂર્ણ રીતે નિભાવીશું અને અમદાવાદના શહેરીજનોના વિકાસ માટે ખૂબ સારો પ્રયત્ન કરીને ખૂબ સારા કામ કરવાનું નક્કી કરેલ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની હાજરીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. કડી શહેર અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી. ભાજપના મેન્ડેટ મળતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પ્રભારી ભરત ડાંગર સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા. છેલ્લા 40 વર્ષથી કડી ભાજપનો ગઢ હોવાનું નીતિન પટેલે કહ્યું. સાથે એ પણ કહ્યું કે પીએમ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જીતનો વિશ્વાસ છે. કડીમાં ભાજપનો ગઢ અકબંધ રહેશે તેવો દાવો કરાયો છે. તમામ ઉમેદવારોએ વિજયના સંકલ્પ સાથે ફોર્મ ભર્યા. છેલ્લા 40 વર્ષથી જે રીતે સતત કડી નગરના નાગરિકો, મતદારો, કાર્યકરો આપણા કડીને વિકાસની જવાબદારી, નગરપાલિકાની જવાબદારી એ 40 વર્ષથી સળંગ ભારતીય જનતા પક્ષને સોંપતા આવ્યા છે. એ જ પ્રમાણે આ વખતે પણ કડીના તમામ મતદારો, તમામ જ્ઞાતિ જાતિ સમાજના મતદારો અને તમામ વિસ્તારના મતદારો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય શ્રી અમિતભાઈ શાહ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, ગુજરાતના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશ
વિશ્વકર્માજી, ગુજરાતના લોકલાડીલા ખૂબ પ્રેમાળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ નેતાઓના આશીર્વાદથી અમને જે આ ઉમેદવારો પ્રાપ્ત થયા છે એ બધાને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એટલે મારા ઉમેદવાર એમ કરી સમજી બધા જ કાર્યકરો મતદારો એમને જંગી બહુમતીથી વિજય અપાવશે. તો જે ઉમેદવારોએ ભાજપના મેન્ડેટથી આ ફોર્મ ભર્યા છે, નીતિનભાઈ પટેલે કહ્યું કે આ તમામ ઉમેદવારો એ ભાજપના અને મારા ઉમેદવારો ગણીને કાર્યકર્તાઓ અને મતદારો તેમને સહયોગ આપશે. કડી શહેર અને તાલુકા પંચાયત માટે આજે જે ઉમેદવારી નોંધાઈ છે, ભાજપ તરફથી ઉભેલા આ તમામ ઉમેદવારોને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સમર્થન આપ્યું છે. કડી નગરપાલિકામાં ભાજપનો દબદબો, 22 બેઠક બિનહરીફ થઈ. કુલ 36 બેઠકમાંથી 22 પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિપક્ષના ઉમેદવારો મેદાનમાં જ ન ઉતર્યા. વોર્ડ નંબર 1, 3 અને 6 માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માહિતી આપી. 40 વર્ષથી કડી નગરપાલિકામાં ભાજપનું શાસન અકબંધ છે. નીતિનભાઈ પટેલે મતદારો અને કાર્યકર્તાઓ તેમજ પ્રદેશ નેતૃત્વનો આભાર માન્યો. અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા કડી શહેરમાં 36 ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ આપવામાં આવેલો અને મને આનંદ છે કે મારી માહિતી પ્રમાણે આજે ફોર્મ ભરવાના દિવસે ફોર્મ ભરવાનો સમય 3 વાગે પૂર્ણ થતા જુદા જુદા વોર્ડોની અંદર જે કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે. એટલે કે અમારા વોર્ડ નંબર 1માં અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે. સામે કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી જ રીતે વોર્ડ નંબર 3માં પણ અમારા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થશે. તેમની સામે પણ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી રીતે વોર્ડ નંબર 4ની અંદર 4માંથી અમારી 3 સીટ બિનહરીફ થઈ છે. જસદણ અને વિછિયા તાલુકાની બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જસદણ તાલુકા પંચાયતની 22 બેઠક પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. કુંવરજી બાવળિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમે વિજય સંકલ્પ સાથે બધા જ ઉમેદવારો અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પક્ષ ખૂબ સારી બહુમતી જીતશે. એ પ્રમાણે વિછિયાની અંદર પણ અમે ઉમેદવારી ફોર્મો બધાને રજૂ કર્યા છે. એવા 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતના આ ઉમેદવારો એક વિજયના સંકલ્પ સાથે અમારા કાર્યકરોની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં ત્યાં પણ કાર્યકરો ઉપસ્થિત હતા અને અહીંયા પણ છે. જેતપુરમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવામાં આવ્યા. જયેશ રાદડિયાની હાજરીમાં ભાજપના ઉમેદવારો મેદાને ઉતર્યા. તાલુકા પંચાયતની 20 બેઠક પર ઉમેદવારી નોંધાવાઈ. જિલ્લા પંચાયતની 4 બેઠક માટે ફોર્મ ભરાયા. વિજય મુહૂર્તમાં તમામ ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો. તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો. વિકાસના કામોને પ્રાથમિકતા આપી ચૂંટણી પ્રચાર તેજ કરાયો. પૂરા વિજયના વિશ્વાસ સાથે ફોર્મ રજૂ કર્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવો વિશ્વાસ છે. કારણ કે પાર્ટીના અમારા આગેવાનો કાર્યકર્તાઓ હર હંમેશા ચૂંટણીના મેદાનની અંદર હોય છે, ચૂંટણી માટે તૈયાર હોય છે અને આ સ્થાનિક સ્વરાજ્યની અંદર 100% વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે. જામનગર ભાજપના 64 ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા. સાંસદ પૂનમ માડમ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોડાયા. રાજ્યમંત્રી રીવાબા જાડેજા પણ ઉમેદવારો સાથે રહ્યા. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યાલયથી એક રેલી નીકળી. વોર્ડ નંબર 1 થી 4ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. 16 ઉમેદવારની સાથે રીવાબા જાડેજા હાજર રહ્યા.
ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ ફોર્મ ભર્યું. મૂડી બેઠક પર શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવામાં આવ્યું. પક્ષ પલટાના બીજા દિવસે ટિકિટ મળી. ટિકિટ મળતા મૂડી પંથકનું રાજકારણ ગરમાઈ ગયું. સ્થાનિક કાર્યક્રમોમાં ભારે આંતરિક રોષની પણ ચર્ચાઓ વહેતી થઈ છે. ઉમેદવાર રાજુ કરપડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનીએ છીએ. એક ખેડૂતના અવાજ બનવાની જે અમે કોશિશ કરી અને ખાસ કરીને સામાન્ય પરિવારમાંથી આવતા એક નવયુવાનને ખરેખર ખેડૂતોની વધારે સેવા કરી શકે, મજદૂરો, પશુપાલકોની અને પોતાના વિસ્તારમાં વધારે સેવા આપી શકે એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ખાસ કરીને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા અને આ વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના મહત્વના પ્રદેશના અને જિલ્લાના તમામ આગેવાનોનો આ તકે ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરશું. પંચમહાલના કાલોલમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી. 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. ભાજપમાં અસંતોષને લઈ સાંસદે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે બધા જ ભાજપના કાર્યકરો છે, કોઈ નારાજગી નથી. પીએમ મોદીના સમર્થકો છે, ઘીના ઠામમાં ઘી ભળી જવાનું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના છે. આજે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર બહુ મોટો છે. જ્યારે સિલેક્શન કરવામાં આવતું હોય ત્યારે કોઈક એકનું સિલેક્શન થતું હોય એટલે જ્યારે થોડી ઘણી નારાજગી રહેતી હોય પણ ઘીના ઠામમાં ઘી ઠરી જતું હોય છે, તેમ તમામ ભારતીય જનતા પાર્ટીના જ છે અને તેમની સાથે રહીને અને તમામ ભગવો લહેરાવાના છે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. તમામ જે નારાજ લોકો છે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થકો છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે વરેલા છે, એટલે તમામ સાથે જોડાઈ જવાના છે. છોટાઉદેપુરમાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો અત્યારે તેજ છે. ઉમેદવારી ફોર્મના અંતિમ દિવસે ભારે ભીડ ઉમટી પડી. જિલ્લા પંચાયતની 32 બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. 7 તાલુકાની 150 બેઠક માટે ઉમેદવારી નોંધાવી. બોડેલી નગરપાલિકામાં પણ ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. છોટાઉદેપુરમાં રેલી યોજીને ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા. સાંસદ જશુભાઈ રાઠવાની હાજરીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભારતીય જનતા પાર્ટીનું પરિવાર એકદમ મોટું વિશાળ પરિવાર છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. ક્યારેક ને ક્યારેક કાર્યકર્તાને ન્યાય પણ મળ્યો હશે, ક્યારેક થોડી ઘણી ક્ષતિ હશે, પણ ઘીના ઠામ ઘીમાં ઠરી જશે એમાં કોઈ શંકા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા રાષ્ટ્ર અને મરેલો કાર્યકર્તા હોય છે. એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે. અનેક કાર્યકર્તાઓ જે અન્ય પક્ષોમાંથી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ આ વિસ્તારનો વિકાસ જે થઈ રહ્યો છે એનું લક્ષીને સાથે મળીને કાર્ય કરે. આ વખતે 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હશે. બસ ભારતીય જનતા પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો 32 જિલ્લા પંચાયતોની બેઠક પર મજબૂત ઉમેદવારો અને જે વર્ષોથી મહેનત કરતા એવા કાર્યકરોને ટિકિટો આપી છે. મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી. આજે અમે છોટાઉદેપુર તાલુકા પંચાયતના 20 સનાળાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી ત્યારે આજે અમે સમર્થકો સાથે ફૂલ સમર્થકો સાથે અમે મામલેદાર કચેરી આજે અમે ફોર્મ ભરી છે અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને અમે સરકારની યોજનાઓ ગમે તે બી હોય સરકારની યોજનાઓ અમે ઠેક છેવાડાના માનવી સુધી પહોંચાડતા હોઈએ છીએ. એટલે અમને ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે અને અમારા કાર્યકર્તાઓ બહુ મહેનત કરી અને અમને આજે ફોર્મ ભરવા માટે આવ્યા છે. આણંદ મહાનગરપાલિકાની બેઠક પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા. અંબાજી મંદિરમાં દર્શન કરીને નામાંકન કરવા પહોંચ્યા ઉમેદવારો. ઘણા બધાને એવું થતું હોય કે મને ટિકિટ નથી પડી, પરંતુ ભારતીય જનતા પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે. એની સાથે સૌ જે કાર્યકર્તાઓ હતા જોડાઈ ગયા છે. એમને કોઈને મનદુખ નથી. નાના મોટા મનદુખ દૂર કરીને સૌ ભારતીય જનતા પાર્ટીના જેમને ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે બધાને જીતાડીશું. 13 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલે એ રીતના પ્રયત્ન
સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અમે પ્રયત્ન કરીશું 13 વોર્ડમાં જીતે એ રીતના બધાને એવો એક વિશ્વાસ છે. પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. ભાજપે ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે. ભૂપત ભાયાણીએ ભેસાણ જિલ્લા પંચાયત માટે ફોર્મ ભર્યું. આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. ગત વિધાનસભામાં ભાજપે ટિકિટ નહોતી આપી. પ્રજા વચ્ચે રહી તેમના કામ પૂર્ણ કરવાનો તેમણે દાવો કર્યો. અમરેલીમાં માજી ધારાસભ્ય મનસુખ ભુવાએ ભાજપમાંથી ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડશે મનસુખ ભુવા. ઉમેદવારી પત્ર ભરીને ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ટિકિટ ફાળવણીમાં કોઈ અસંતોષ ન હોવાનું નિવેદન આપ્યું. ધારી પાલિકામાં ભાજપની જ જીત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. આ 7 વોર્ડમાં 28 ઉમેદવારોની યાદી લઈ અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ. પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે કે પ્રથમ નગરપાલિકા છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. વિકાસ માટે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટો વધુ મળે એ માટે અમે સૌ પ્રયત્નો કરશું. અરવલ્લી શામળાજીની ઓડ બેઠક પર પૂર્વ આઈપીએસ મેદાને છે. મનોજ નીનામાએ ભાજપ તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું. કોંગ્રેસે પૂર્વ સરપંચને આઈપીએસ સામે મેદાને ઉતાર્યા. પૂર્વ આઈપીએસ અધિકારીએ કેસરીયું ખેસ ધારણ કર્યો. અરવલ્લીના રાજકારણમાં હવે હાઈ પ્રોફાઇલ જંગ જામવાના એંધાણ છે. અને આ ઉત્સાહ જોઈને આપણાને એમ થાય છે કે એક જાતનું વાવાઝોડું છે બીજેપી તરફે. અને આજે જ્યારે અમારા ફોર્મ ભરાઈ રહ્યા છે તમામ ઉમેદવારોને હું તમામને શુભેચ્છા પાઠવું છું. અને આ પ્રક્રિયામાં ભાગ લેનાર તમામ પાયાના કાર્યકરો, હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજ પ્રમાણે જે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જો અમને પ્રજાનો સાથ અને સહકાર મળશે અને આનાથી પણ વધુ પ્રમાણમાં તમામ ઉમેદવારો જંગી બહુમતીથી આપણે જીતશે. આજે લોકશાહીના પર્વના આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ફોર્મ ભરાઈ રહ્યા છે અને તમામ પક્ષોના આજે અહીંયા ફોર્મ સ્વીકારાયા છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે જે વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી અહીંયા આવી છે, લોકો સુધી પહોંચી છે અને એના કામો લોકો સુધી જે પહોંચાયા છે એનો ઉત્સાહ નીચે ફોર્મ ભરવામાં અને પ્રજાજમાં મતદારોમાં જોવાઈ રહ્યો છે. એક વાત ચોક્કસ છે કે વિકાસની રાજનીતિ એ ફક્ત નાગરિકો માટે હોય છે, પણ જ્યારે અમે લોકો સુધી જઈએ છીએ ત્યારે અમારો નાગરિક છે, અમારો મતદાર છે, અમારો ભાઈ છે, એ રીતે અમે એમના સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને પક્ષ તરીકે અમે પ્રયત્ન કરીશું. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. વાત કરીએ વડોદરાની તો પોર બેઠક પરથી અંકિતા પરમારે ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપે પોર બેઠક પરથી અંકિતા પરમારને ટિકિટ આપી છે. પોતાના સમર્થકોની સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા. નયનાબેન પણ સક્રિય કાર્યકર્તા. અમે સમજાવવાનો પ્રયાસ કરીશું તે પ્રકારનું પણ નિવેદન આપ્યું. પ્રથમ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને અહીંયા સુધીને પહોંચાડી છે અને એમના વિશ્વાસ પર ખરી ઉતરીશ એવી હું આશા રાખું છું. અને નયનાબેન પરમાર મારા બહેન સમાન છે અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને અમારે સાથે મળીને જ આગળ વિકાસના કાર્યો કઈ રીતે આગળ વધી શકે એના પ્રયત્નો કરવાના છે. જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે. હું 100% જંગી બહુમતીથી જીતીશ એવું મને મારા કામ પર અને મારા પોતાના પર વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો હું લહેરાવીશ. ભાજપે લોકપ્રિય સિંગર નેહા સુથારને ટિકિટ આપી. વિજાપુર તાલુકા પંચાયત પરથી ટિકિટ આપી. તાલુકા પંચાયતની પુદેણા સીટ પરથી ટિકિટ આપી. આજે નેહા સુથારે વિજાપુર ખાતે ફોર્મ ભર્યું. નેહા સુથારે ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો. બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે અને આજે મને એક મોકો મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. લોકપ્રિય ગાયિકા રાજલ બારોટ ઉતર્યા રાજકીય મેદાને. ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ચૂંટણી લડશે.
રાજલ બારોટે ભાજપ પક્ષનો આભાર માન્યો. સમર્થકોના મોટા કાફલા સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ઉના પ્રાંત કચેરી ખાતે નોંધાવી પોતાની ઉમેદવારી. કલાકારના રાજકારણમાં પ્રવેશથી મતદારોમાં ભારે ઉત્સાહ. ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા એવા રાજલ બારોટ જે છે તેને હવે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેના પર વિશ્વાસ મૂકી અને તેને ઉના નગરપાલિકાની વોર્ડ નંબર 7ની ચૂંટણીમાંથી તેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે રાજલ બારોટ, જેઓ ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 7ની ઉમેદવારી કરી રહ્યા છે. જી રાજલબેન, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. શું કહેશો? રાજકીય ક્ષેત્રે આપણે ઝંપલાવ્યું છે. જી, સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હું પાર્ટીની ખૂબ આભારી છું કે તેઓએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને ઉના નગરપાલિકામાંથી ઉમેદવારી કરવાની જે આ તક આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું અને હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ. આ હતા રાજલબેન બારોટ, જેઓ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેમજ રાજલબેન બારોટને ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવાની તક મળતા જ ક્યાંક ને ક્યાંક સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ઉના. જામનગરની ખંડેરા બેઠક પર ભાજપનો મોટો ચૂંટણી દાવ. સોશિયલ મીડિયા સ્ટાર હરીશ ઝાપડાને ટિકિટ મળી. યુવાનોમાં લોકપ્રિય ચહેરાને ભાજપે મેદાને ઉતાર્યા. 50,000થી પણ વધુ ફોલોવર્સ ધરાવે છે હરીશ ઝાપડા. ખંડેરા સીટ પર હવે જંગ વધુ રસપ્રદ બનશે. સોશિયલ મીડિયાનો પ્રભાવ જોઈ ભાજપે ટિકિટ આપી. કાલાવાડ તાલુકાની બેઠક પર ભારે ચર્ચાઓ શરૂ થઈ. રાજકારણના મેદાનમાં હરીશ બતાવશે પોતાનો કમાલ. હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં આરજે આભાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી. આરજે આભાને કોંગ્રેસે રાજકોટ મનપામાં ટિકિટ આપી. આરજે આભાના ફેસબુકમાં 160K, ઇન્સ્ટાગ્રામમાં 309K ફોલોવર્સ. લોકસેવાના કામ તો કરતી જ હતી. આરજે આભાએ નિવેદન આપ્યું કે હવે પાર્ટી સાથે જોડાઈને કામ કરીશ. સ્વચ્છતામાં લોક જાગૃતિ લાવવા કામો કર્યા છે. સોશિયલ મીડિયાનો પણ ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ થશે તેવું પણ જણાવ્યું. સાથે જ કહ્યું કે કોંગ્રેસના વિશ્વાસ પર ખરા ઉતરવાના પ્રયાસ કરીશું. એટલે આમ જોવા જઈએ તો મેં પ્લેટફોર્મ બદલ્યું છે. પર્પસ એ જ છે. એ દાયરામાં રહીને કામ કરતી હતી, હવે મારે દાયરા વગર કામ કરવું છે. લોકો માટે પહેલા પણ કામ કરવું હતું, હજી પણ કરવું છે. જો મુદ્દાઓ એ દરેક રહેશે કે જે લોકોને ટચ કરતા હશે, લોકોની જરૂરિયાત હશે. અને આમ જોવા જઈએ તો કોંગ્રેસે મારા પર ભરોસો મૂક્યો અને એ ભરોસા પર હું ચોક્કસથી ઉતરવાની કોશિશ કરીશ અને બસ લોકોના પ્રશ્નો જાણી અને સોલ્વ કરવાની કોશિશ કરતી રહીશ. સુરતથી આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપી. વોર્ડ નંબર 29માંથી ટિકિટની ફાળવણી કરી. સોનાસિંહ નામની ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપવામાં આવી. સોનાસિંહના સોશિયલ મીડિયા પર 20 લાખ ફોલોવર્સ. વોર્ડ નંબર 29માં પાણી, ડ્રેનેજ સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું પણ જણાવ્યું. आम जनता पार्टी चाहती है कि उनकी बात और समस्याएं लोगों तक पहुंचे, क्योंकि जहां हम नहीं जाते हमारा वीडियो जाता है, तो लोगों तक हमारी बातें, हमारी समस्याएं और हमारा समाधान वो पहुंचे, इसलिए हमको यहाँ लाया गया है. जैसे कि इस बार जो भी भाजपा और कांग्रेस से टिकट दिए गए हैं उसमें राजपूत कहीं भी नहीं है. इस बात से हम भी दुखी थे कि भाई हर तबके के लोग को वोट दिया गया है, राजपूत क्यों पीछे है. हमको भी मौका मिलना चाहिए. हम भी समाज में और समाज का बराबर में सबका हाथ बटाते हैं. तो मैं एक राजपूत हूँ, इसलिए भी मुझे मौका दिया गया है कि मैं भी अपने तबके की बात आगे रख सकूँ. અમરેલી બગદાણામાં રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીને ભાજપે ટિકિટ આપી. ચામણ તાલુકા પંચાયતની બેઠક પર સોનલબેન ડેરે ભર્યું ઉમેદવારી પત્ર. અમરેલી જિલ્લા ભાજપ આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે સોનલબેન ડેર. ગઈ ટર્મમાં જીતુભાઈ ડેરના પત્ની હતા જિલ્લા પંચાયતના સભ્ય. ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે તે બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશે એનો મને ખાતરી છે. હું વિશ્વાસ સાથે કહું છું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી અને અમારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે
જ્યારે આ ગુજરાતની અંદર અને આ અમરેલી જિલ્લાની અંદર જે રીતે વિકાસના કામો થયા છે એ સાથે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે અમે આ તમામ સીટ બાબરા તાલુકો હોય કે લાઠી તાલુકો હોય તમામ અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી જવાના છે એવો સંપૂર્ણપણે મને વિશ્વાસ છે. સુરત ભાજપે વોર્ડ નંબર 11માં યુવા ચહેરાને તક આપી. હર્ષ મહેતાએ જિલ્લા સેવા સદન ખાતે ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 11 ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે, ત્યારે હર્ષ મહેતાએ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ અને આપને ગણાવ્યા વરસાદી કુવાના દેડકા. ભાજપના ગઢમાં યુવા ઉમેદવારની જીતનો પૂરો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. એમ જોવા જઈએ તો કોંગ્રેસ અને આપ એ તો કુવાના દેડકા જેવા છે. જ્યારે વરસાદ પડે ત્યારે દેડકાઓ બહાર આવે છે, વરસાદ બંધ થાય એટલે ખોવાઈ જાય છે. એટલે આજ સુધી એને જનતાનો પ્રેમ મળ્યો નથી, કારણ કે જનતાની વચ્ચે ગયા નથી. એટલે જોવા જાય તો અમારા વોર્ડની અંદર તો એમની ડિપોઝિટ પણ ફૂલ થઈ જાય છે. એટલે સંપૂર્ણ અમારા વોર્ડના લોકો, પ્રજાજનો એ ભારતીય જનતા પાર્ટી સાથે પરિવારની જેમ જોડાયેલા છે. મહીસાગરની કોઠા જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપે યુવા ઉમેદવારને મેદાને ઉતાર્યો. યુવા નેતા રાકેશ સોલંકીએ નોંધાવી ઉમેદવારી, ત્યારે વિરણિયા જિલ્લા પંચાયત સીટ પરથી અરવિંદ બારિયાએ નોંધાવી ઉમેદવારી. ભરતસિંહ ચૌહાણની સામે અરવિંદ બારિયાએ ફોર્મ ભર્યું. મહીસાગર જિલ્લામાં કોઠા જિલ્લા પંચાયત સીટ મને આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને અમારા મહીસાગર જિલ્લાના નેતૃત્વએ મને મારી પર વિશ્વાસ મૂકી મને ટિકિટ આપી છે, ત્યારે હું વિજય વિશ્વાસ સાથે કહું છું કે આ સીટ પૂર્ણ બહુમતીથી અમે જીતીશું અને મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બનશે એવા વિશ્વાસ સાથે આજે મેં મારું ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ એ પણ એક પાર્ટી છે, પણ અત્યારે વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને એનું સફળ નેતૃત્વ સન્માનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા વિશ્વકર્માજી એનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે પ્રજાને શું જોઈએ? પ્રજાને માત્ર ને માત્ર તેમનું સુખાકારી, આરોગ્ય અને તમામ પ્રકારની સુવિધાઓ, વિકાસ જોઈએ. એ તમામ વિકાસ ભારતીય જનતા પાર્ટી આપી રહ્યો છે. અમરેલીમાં ભાજપે 21 વર્ષીય વિદ્યાર્થીનીને ટિકિટ આપી. બગસરાના વોર્ડ નંબર 2માં વિશ્વા નકુમ બન્યા ઉમેદવાર. નર્સિંગના 4થા વર્ષમાં અભ્યાસ કરે છે વિશ્વા, ત્યારે જીત્યા બાદ જનતાના કાર્યો કરવાનું વચન આપ્યું. ભાજપે યુવા પેઢી પર મોટો ભરોસો મૂક્યો. મને ભાજપ તરફથી વોર્ડ નંબર 2ની ટિકિટ મળેલી છે અને હું પહેલાં તો બધાને થેન્ક યુ કહેવા માંગીશ કે મને ચાન્સ આપવામાં આવ્યો ભાજપવાળા લોકોનો. અને એઝ અ યંગસ્ટર મારું એવું છે કે હું કંઈક સમાજને અથવા તો મારા વોર્ડ નંબરને જે છે 2 નંબરને હું કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરી શકું. અને જો હું ચૂંટાઈશ તો એ મારો વાદો રહેશે કે સેવાહી પરમો ધર્મથી હું બગસરાના વોર્ડ નંબર 2ના વિકાસ માટે હું હંમેશા ખડી રહીશ. વાવ-થરાદમાં ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારોએ ઘૂંઘટમાં ફોર્મ ભર્યું. મર્યાદા અને લોકશાહીનો અનોખો સમન્વય જોવા મળ્યો. રામપુરા અને નારોલી બેઠક પર ફોર્મ ભરાયા. ઓળખ માટે મહિલાઓએ ઘૂંઘટ હટાવી તપાસ કરાવી. ચૂંટણી અધિકારીએ ઉમેદવારની સત્તાવાર ઓળખ પ્રસ્થાપિત કરી. થરાદ તાલુકા કચેરીમાં ફોર્મ ભરવા માટે ભારે ધસારો. પરંપરા અને ચૂંટણી પ્રક્રિયાનો સંગમ ટોક ઓફ ધ ટાઉન બન્યો. નવસારી કોંગ્રેસના ઉમેદવાર અનોખી રીતે ફોર્મ ભર્યો છે. પિયુષ ઢીમર અનોખા વિરોધની સાથે ફોર્મ ભરવા માટે આવ્યા. ગંદા પાણીની બોટલ સાથે અનોખું પ્રદર્શન કર્યું. મચ્છરદાની ઓઢીને ભાજપના શાસનની સામે વિરોધ નોંધાવ્યો. દૂષિત પાણી અને મચ્છરના ત્રાસનો મુદ્દો પણ ઉઠાવ્યો. ત્યારે અનોખા વિરોધ પ્રદર્શને સમગ્ર શહેરમાં સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. શહેર પહેલા નવસારી નગરપાલિકા હતી ને ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને હાલમાં નવસારી મહાનગરપાલિકા બની. 150 કરોડથી લઈને 1283 કરોડ અત્યારે જ્યારે બજેટ મંજૂર થયું ત્યારે મુખ્ય હેતુ એવો હતો કે પીવાનું પાણી શહેરને મળશે. પરંતુ આજની જ વાત કરું તો મારા વિસ્તારમાં ટાપરવાડ જે વિસ્તાર છે તેમાં દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવે છે. ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આટલા વર્ષોથી તમે સુશાસનની વાત કરો છો કે લોકોને સગવડતાના નામે કુશાસન આપો છો. બીજું કે સાંજ પડે ને મચ્છરોનો ત્રાસ વધે ને જેના કારણે જે ગરીબ વર્ગ છે, જે શ્રમિક વર્ગ છે તે આખી રાત જાગતો રહીને મચ્છર મારવા પડે છે. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં દેરાણી જેઠાણીની વચ્ચે જંગ જામશે. વોર્ડ નંબર 9માં જામશે દેરાણી જેઠાણી વચ્ચેનો જંગ.
ભાજપે જેઠાણી જ્યારે કોંગ્રેસે દેરાણીને ટિકિટ આપી, દેરાણી જેઠાણીએ વિધિવત રીતે ઉમેદવારી પત્ર ભર્યું. તો આ તરફ ડાંગ જિલ્લા પંચાયતની બેઠક પર સાસુ અને પુત્ર વધુની વચ્ચે જંગ જોવા મળશે. જિલ્લા પંચાયતની સુબીર બેઠક પર સાસુ અને પુત્ર વધુએ ઉમેદવારી કરી. પુત્ર વધુને ભાજપે જ્યારે સાસુને કોંગ્રેસે ટિકિટ આપી છે. પુત્ર વધુ અને સાસુની વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જોવા મળશે. સુબીર જિલ્લા પંચાયત 16 સીટમાં હું ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. મારી સામે કોંગ્રેસ પાર્ટી છે, એમના સામે હું જીતીશ એવી આશા છે મારી. 16 જિલ્લા પંચાયત ઉમેદવાર કરું છું. મારી સામે વહુ સાથે લડાઈ થાય છે. પાટણમાં ભાજપ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભર્યું. ભાજપના ઉમેદવાર બળદગાડા પર આવીને ફોર્મ ભર્યું. ભાવિક પટેલે ધીણોદ જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું. ભાજપના ઉમેદવારે સાંસ્કૃતિક રિવાજો અપનાવી ફોર્મ ભર્યું છે. ચાણસ્મા હાઈવેથી બળદગાડામાં રેલી યોજી વિકાસના કામોને વેગ આપીને કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આપના માધ્યમથી આભાર માનવા માંગુ છું. મારા જેવા એક સામાન્ય યુવા મોરચાના કાર્યકર્તાની જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કેડરબેઝ પાર્ટી રહી છે. મારા જેવા નાનામાં નાના કાર્યકર્તાઓને ન્યાય મળે એ પ્રકારની પાર્ટીના આગેવાને હર હંમેશ ચિંતા કરી છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અમે ઉમેદવારો ફોર્મ ભરશું એ પ્રકારની અમારા નીચેના 5 અને મારે બધાની એવી ચર્ચા થયેલી હતી કે ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ફોર્મ ભરવું છે, માટે અમે ગાડાની પસંદગી કરેલી. ગાંધીનગર જિલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. ડભોડા બેઠક પર આનંદીબેન પરમારે ફોર્મ ભર્યું. ભાજપના ઉમેદવારે વિજયના વિશ્વાસની સાથે ફોર્મ ભર્યું. મોટી સંખ્યામાં સમર્થકોની સાથે સેવા સદન પહોંચ્યા. ડભોડા સીટ પર ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું. જે આ બધા નવા કામ છે એ વિકાસના કરીશું. રોડ છે, આ જે કંઈ બધું નવું આવે એ બધું કરીશું. ચીખલી તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપે ઉમેદવારી નોંધાવી. ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકોમાં ઉમેદવારી પત્રો ભરાયા. સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરાયા. ત્યારે 8 જિલ્લા પંચાયત બેઠકો માટે પણ ઉમેદવારી પત્રો ભરાયા. અમિતાબેન પટેલે ગેજ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. તો અમિતાબેન પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભવ્ય રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું. આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટી હંમેશા બધા લોકોને સાથે રાખીને વિકાસની નીતિ સાથે હંમેશા લોકો વચ્ચે જતી હોય છે. એટલે અમારા ઉમેદવારો આવનારા દિવસોમાં જ્યારે પ્રચાર માટે જશે ત્યારે કરેલા કામો અને આવનારા દિવસોમાં જે કંઈક નવા કામો હશે એ કામો સાથે એક વિકાસની રાજનીતિ સાથે લોકો વચ્ચે જશે. મને પૂરો ભરોસો છે કે અમારા તમામ ઉમેદવારો 28 જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પૂરી તાકાતથી જીતવાના છે, પૂરી બહુમતી સાથે જીતવાના છે. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપે ઉમેદવાર બદલ્યા. 3 ટર્મ ચૂંટણી લડી ચૂક્યા હોવાથી નીરવ અધર્વ્યનું પત્તું કપાયું. અગાઉ નીરવ અધવ્યુ 3 વાર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ભાજપે જૂના કાર્યકર મુશરફ અબ્દુલ રઝાક કુરેશીને મેદાને ઉતાર્યા. હાંસોડ જિલ્લા પંચાયતની બેઠક પર રસપ્રદ કિસ્સો સામે આવ્યો. ભાજપના મંત્રીના ભાઈ બન્યા કોંગ્રેસના ઉમેદવાર. ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભભાઈ પટેલે નોંધાવી ઉમેદવારી. વિધાનસભાની ચૂંટણીમાં પણ બંને ભાઈઓ સામસામે મેદાનમાં હતા. ખચ્ચરમાં પણ મંત્રીના ભત્રીજાની પત્નીએ પણ ભાજપની સામે જોવા મળ્યા. સુરતના કામરેજની વાત કરીએ તો કોંગ્રેસમાં ભડકા જેવી સ્થિતિ. કામરેજમાં કોંગ્રેસના 24 ઉમેદવારોને મેન્ડેટ ન મળ્યા. મેન્ડેટ ન મળતા ઉમેદવારમાં ભારે રોષ જોવા મળ્યો. કામરેજ તાલુકા સંગઠનના પ્રમુખે ગંભીર આક્ષેપ લગાવ્યા. 15 તારીખે નિકાલ ન થાય તો તમામ 24 ઉમેદવારો પરત ખેંચશે ફોર્મ. આજ રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજ રોજ પાર્ટી તરફથી જે મેન્ડેટ આપવામાં આવે, સંગઠનના પ્રમુખે અમારા વિપુલભાઈ પટેલે જિલ્લા પ્રમુખને 20 તાલુકા પંચાયત 4 જિલ્લા પંચાયતના સભ્યોના દરખાસ્ત મોકલેલી હતી. જે વખતે વિપુલભાઈને મેન્ડેટ લેવા બોલાવવામાં આવ્યા માનવી,
તો વિપુલભાઈને એમ કહેવામાં આવ્યું કે 20 મેન્ડેટ લઈ જાઓ, બાકીના 4 મેન્ડેટને પહોંચાડી દીધા છે. તો જિલ્લા પ્રમુખની એ પ્રમાણે તાલુકાના મેન્ડેટ તાલુકા પ્રમુખને જ આપી શકાય. ને જે વિપુલભાઈએ 24 નામ આપેલા એ નામમાં જો ફેરફાર હશે તો અમારા જે નામના પણ મેન્ડેટ આનંદભાઈ આપેલા હશે તો અમારા ઉમેદવારમાં અસંતોષ છે. અરવલ્લીમાં આપને લાગ્યો મોટો ઝટકો. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલો ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા. ધનસુરાની શ્રીકા તાલુકા પંચાયતનો આપનો ઉમેદવાર ભાજપમાં જોડાયો. આપે લાલસિંહ ઠાકોરને ટિકિટ આપી હતી. લાલસિંહ ઠાકોર કાર્યકરોની સાથે ભાજપમાં જોડાઈ ગયા. ભુજ નગરપાલિકાની ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી. 25 વર્ષની ભાજપની સાથે જોડાયેલા અનિલ ડાભી નારાજ થયા. સ્થાનિકોને સાચવવાને બદલે આયાતીને ટિકિટ આપી હોવાનો દાવો. સ્થાનિક કાર્યકરોને અવગણ્યા હોય તે પ્રકારનું વાત દુઃખદ ગણાવી અનિલભાઈએ. છેલ્લા 20 થી 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો એક સક્રિય કાર્યકર્તા છું અને વાત કરું કે છેલ્લી 4 ટર્મ ભુજની નગરપાલિકાની એમાં જે પણ ઉમેદવારો અમારા વોર્ડને મળ્યા છે એને આપણે પૂરેપૂરા ટેકા સાથે અને પૂરેપૂરા હૃદયના ભાવ સાથે એમને જીતાડવા માટે તનતોડ મહેનત કરી છે. ભારતીય જનતા પાર્ટીનો જ્યારે પણ કોઈ નાનો કાર્યક્રમ હોય કે મોટો કાર્યક્રમ હોય એમાં કાર્યકર્તા સાથે તેમજ મારી હાજરી પણ અચૂક હોય છે. પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને આ વખતે જે પ્રમાણે પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના જે મોવડી મંડળ છે એમને બહાર પાડ્યું છે કે નો રિપીટ થિયરી અથવા તો 60 વર્ષથી ઉપરના નહીં અથવા તો જે મહત્વનો મુદ્દો હતો કે જે લોકો જ્યાં રહેતા હશે એટલે કે સ્થાનિક રહેતા હશે એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેવા મળશે. અને બીજી વાત હતી કે પરિવારવાદ. જો પરિવારવાદની વાત કરતા હતા આ વખતે ભુજમાં 80% પરિવારવાદને સાચ્યો છે. વાવ-થરાદ જિલ્લા પંચાયતના સૌથી મોટા સમાચાર. ભોરજ જિલ્લા પંચાયતના કોંગ્રેસે જોગાજી રાજપૂતને મેન્ડેટ આપ્યું હતું. છેલ્લી ઘડીએ ભાજપે ખેલ પાડ્યો. જોગાજી રાજપૂતનું ભાજપે મેન્ડેટ રજૂ કર્યું. જોગાજીએ ભાજપનું મેન્ડેટ રજૂ કરીને કોંગ્રેસને ઝટકો આપ્યો. જોડાવાનું કારણ એ જ છે કે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રસિંહ પટેલ અને આપણા વાવ-થરાદના અધ્યક્ષ શંકરભાઈ અને અમારા મુરબ્બી શ્રી પરબતભાઈ પટેલ અહીંયાના નેતૃત્વમાં જે અત્યારે ભાજપની સરકાર વિકાસની હરણફાળ ભળી રહ્યું છે એના ઉપર અમે અત્યારે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા પણ હજી સુધી તો મને આ કોઈ દાડો જોવા મળ્યું નથી. એટલે આ બધું જોતા ખૂબ વિકાસની ગતિ છે અને ખૂબ દેશનું અને વિશ્વના દેશોમાં પણ આપણા દેશનો ડંકો વાગે છે. અને અમારા મુરબ્બી પરબતભાઈ પટેલ વર્ષોથી તેઓ પણ ભાજપમાં છે અને એમણે ખૂબ સારા કામ કર્યા. અમરેલીની વડિયામાં ભાજપના કાર્યકરોએ આપમાંથી ઉમેદવારી નોંધાવી. તાલુકા પંચાયતમાં ભાજપમાંથી ટિકિટ માંગી હતી. જોકે ટિકિટ ન મળતા નારાજ થતા આપમાંથી ઉમેદવારી નોંધાવી. દિનેશભાઈ રામાણી વડિયામાં 2 વખત બિનહરીફ ઉપસરપંચ રહ્યા. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ગુજરાત કોળી સમાજના પ્રમુખ દિવેશ સોલંકી હાજર રહ્યા. દરેક બેઠક પર ભાજપ જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી. કોઈના કહેવાથી ગેરમાર્ગે ન દોરાવા માટે અપીલ કરી. સારો માહોલ છે. બધી પર તમામ સમાજના આગેવાનો અને વડીલો બધા અહીંયા હાજર રહ્યા છે અને સામાજિક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં હંમેશા ભાજપ સરકારનું આગળ હંમેશા ઓળખ રહી છે. એટલે 110% બધી જિલ્લા પંચાયતો જીતવાના છે. સાથે તાલુકા પંચાયતો બેસાડવાના છીએ. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.